માં તેમાં બીજા બધા વગડા નવા। આ કહેવત માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ લાગુ પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ રાજપીપળા રાજરોક્ષી 4 રસ્તા વિસ્તારમાં જોવા મળ્યું હતું। એક વાહન ચાલક ગાયના 5 દિવસના વાછરડાને અડફેટમાં લઈ સ્થળ પરથી ભાગી ગયો હતો। અકસ્માત બાદ એક મૂંગા પશુમાં પોતાના વાછરડાને બચાવવા ટ્રાફિક જામ થવા છતાં જગ્યા પરથી ન હટતા ગાયની પોતાના વાછરડા માટેનો માતૃપ્રેમ જોવા મળ્યો હતો, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રાજપીપળા રાજરોક્ષી પાસે બનેલી ઘટનામાં ગાયનું 5 દિવસનું વાછરડું રસ્તા વચ્ચે તરફડી રહ્યું હતું। દરેક વાહન ચાલક અને રાહદારીઓ ત્યાંથી પસાર થઈ જતા રહેતા હતા, પરંતુ આજની પેઢીમાં માનવતા હવે રહી નથી તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું। પરંતુ 3 પશુ પ્રેમી યુવાનોએ ગાયને સાઈડ પર લેવા માટે ખૂબ મહેનત કરી હતી। ગાય પોતાના વાછરડાને છોડવા તૈયાર ન હતી, જેના કારણે રાજરોક્ષી 4 રસ્તા પાસે 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ગાય પોતાના ઘાયલ વાછરડા પાસે ઊભા રહી અન્ય કોઈને પાસે ફરકવા પણ દેતી ન હતી। વાહન ચાલકોએ પણ દૂરથી જ પોતાનું વાહન હંકારીને જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી। પરંતુ ઘટનાના 1 કલાક બાદ પશુપ્રેમી 3 યુવાનો ગાયને ખાવાની લાલચ આપી સાઈડ પર લઈ ગયા હતા અને એક યુવાને વાછરડાને ઉંચકીને ગાય પાસે મૂક્યું હતું, જેના કારણે ટ્રાફિક ખુલ્લો થયો હતો। આ સમગ્ર ઘટના રાજરોક્ષી 4 રસ્તા પાસે બની હતી। વડોદરા ભરૂચ તરફથી રાજપીપળા શહેરમાં પ્રવેશતા વાહનો માટે આ એક મહત્વના 4 રસ્તા છે। એક રસ્તો રાજપીપળાથી બાયપાસ કેવડિયા તરફ જાય છે, તો બીજો રસ્તો રાજપીપળા શહેરમાં પ્રવેશે છે। કાયમ માટે અહીં ટ્રાફિક રહેતો હોય છે। ગાય પોતાના વાછરડા સાથે ગીરમાં ફરી રહી હતી તે વેળાએ આ ઘટના ઘટી હતી। જો કે પશુપ્રેમી યુવાનોએ 1962 નંબર કે જે પશુઓની સારવાર માટેનો ઇમરજન્સી નંબર છે, આ નંબર પર ફોન કરી સમગ્ર ઘટના કહી હતી। ત્યારબાદ ડોક્ટર સાથે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાછરડાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ સૌ કોઈ માટે માથાના દુખાવા સમાન છે। વાહનોથી પશુઓ સાથેના અકસ્માતો છાસવારે નોંધાતા હોય છે। રાજ્ય સરકાર પશુપાલકો સાથે અન્ય બેઠકો કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ આવી ઘટના બાદ વાહન ચાલકો જોયા વગર ભાગી જાય એ પણ એક દુઃખની વાત છે। આવી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક પશુપાલકો પણ એટલા જ જવાબદાર છે। સામાન્ય રીતે પશુપાલકો પોતાના પશુઓને જાહેરમાં ચરવા છોડી દે છે, પરંતુ જ્યારે પોતાના પશુઓને નાના બચ્ચા હોય ત્યારે તેઓએ ખાસ કાળજી રાખવી જોઈએ તેવું પશુ પ્રેમીઓનું કહેવું છે। જો કે રાજપીપળા રાજરોક્ષી 4 રસ્તા પાસે બનેલી ઘટનામાં એક મૂંગા પશુમાં પોતાની સંતાન માટે વેદના સાથે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા। પશુપ્રેમી યુવાનોએ પણ આ દુર્ઘટનામાં દોષી વાહન ચાલકને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। પોલીસ કર્મચારી આ કેમેરા દ્વારા એમને વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ અને એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ। એ ઊભો બિનારીને જોવા માટે રાજી બી નહોતો, નહીં છૂટ્યો। હવે આ ગાયનું જે બચ્ચું છે એ વચ્ચે ઊભો જ ઠોકી દીધી, એના લીધે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી ને ટ્રાફિક થઈ ગઈ ને ગાયને બચ્ચું જ છોડતી નથી ગાય। તો અમે લોકો ગાયને એમ તેમ થોડું ફળ ફ્રૂટ આપીને સાઈડ પર કરીને બચ્ચું સાઈડ પર હટાવી દીધું અને ટ્રાફિક છૂટી થઈ। પણ આવું ના કરાય, ખરેખર એ પણ જાનવર પણ એક જીવ છે। આવી રીતે કોઈ બચ્ચાને કચડી ના દેવાય। ટક્કર મારીને આગળથી ટક્કર મારી તો બી વચ્ચે ગાય ઘૂસી ગઈ। આગળથી ટક્કર મારીને ગાયનું વાછરડું વચ્ચે આવી ગયું તોય ઊભી નહીં રાખી, એની ઉપરથી ચડાવીને જવાથી। દરેક વાહન ચાલકોને વિનંતી છે કે ગાડી સાચવીને ચલવો અને ભલે હરપેટમાં લો છો તમે આવ્યો જાનવરોના બચ્ચાઓને તો ઊભી રાખીને થોડી એમની પણ સારવાર જોવું જોઈએ। થોડીક 2-5 મિનિટ ઉતરીને જોવો તો ખરા, પણ કાં તો એમને સારવાર માટે મદદ કરો થોડીક। નાઈ જાઓ છો એવું ના ચાલે। આ રાજરોક્ષી વિસ્તારમાં ચોકડી પર જ કમ્પ્લીટ આ વાહન ચાલકે એક ગાયના બચ્ચાને ઠોકી દીધી છે અને એને આ જે વાહન ચાલક ઠોકીને ગયો તો ઊભો ના રહ્યો, 2-5 મિનિટ બી જોવા ના ઊભો રહ્યો। અમારી માંગ એક જ છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, બસ અમારી એક જ માંગ છે। પોલીસના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયું છે। હા, અને હવે તમે આની ઉપર કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે અમારી, બસ।